ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની હત્યાના ગુનામાં પ્રયાસની ધરપકડ થઈ હતી. ધરપકડ બાદ હાલ તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા છે. આવતીકાલે 10 જુલાઈએ તેમની કોર્ટમાં તેમના કેસની સુનાવણી થવાની છે. તેમના સરકારી વકીલે આ વિષય પર શું નિવેદન આપ્યું છે એ મામલે વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, હું છું આરકે. તમે જોઈ રહ્યા છો દો કદમ ન્યૂઝ. ચૈતર વસાવાની થોડા દિવસ પહેલા ભાજપ નેતા અને ચૈતર વસાવા વચ્ચે સંઘર્ષ યુદ્ધ થયા બાદ પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી અને સમર્થકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો. ઘટના શું બની હતી તો એક મીટિંગ થઈ હતી. તેમાં આપ નેતા ચૈતર વસાવા અને ભાજપ નેતા વચ્ચે જોરદાર યુદ્ધ થયું હતું. તે મામલે ફરિયાદ નોંધાઈ હતી અને ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી અને હત્યાના પ્રયાસની એવી અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાઈ પોલીસે ચૈતર વસાવાની ધરપકડમાં 5 દિવસની રિમાન્ડની માંગણી પણ કરી હતી, પરંતુ કોર્ટ નામંજૂર કરી હતી અને ચૈતર વસાવાની જામીન પણ રદ કરી નાખી હતી. ત્યારે આવતીકાલે 10 જુલાઈએ ચૈતર વસાવાની કેસની સુનાવણી થવાની છે. જામીન ઉપર તે વિષયે સરકારી વકીલનું શું કહેવું છે એ જોઈએ. સર, આવતીકાલે જે ધારાસભ્ય સામે જે ગુનો દાખલ થયો છે ને એને લઈને આવતીકાલે જામીનની સુનાવણી છે, તો સરકાર પક્ષે આપની શું તૈયારીઓ છે? આવતીકાલે જે જામીનની સુનાવણી છે એમાં સરકાર પક્ષ તરફથી તૈયારી તો ઘણી થઈ છે, કારણ કે એમની જામીન અરજી કરતાં પહેલાં સરકાર પક્ષ તરફથી 2 અરજી કરવામાં આવેલી છે. એક તો એમને જે આ ગુનો કરેલો છે એ પહેલાં અગાઉ એક ગુનો આર્મ્સ એક્ટ મુજબ કરેલો 2023માં, જેમાં વનકર્મીઓની જોડે કંઈક ઝઘડો થયેલો હતો. એમાં નામદાર સેશન્સ કોર્ટે કન્ડિશનલી એમને જામીન આપવામાં આવેલા. એ કન્ડિશનમાં એક શરત એવી પણ હતી કે આવો ફરીવાર ગુનો કરવો નહીં. તેમ છતાં પણ આ 5 તારીખે જે હમણાં ફરીવાર આ પ્રકારનો ગુનો થયેલો છે, તો એ કન્ડિશન રદ કરવા માટે અમે પરમ દિવસે જ એક બ્રીચ ઓફ કન્ડિશનની એપ્લિકેશન કરેલી છે નામદાર સેશન્સ કોર્ટમાં. ને એ પણ બોર્ડ પર એ જ કોર્ટમાં છે ને એ પણ નજીકના દિવસોમાં બોર્ડ પર આવશે, તો એની સુનાવણી અમે કરીશું. એમાં જે મુદ્દા અમે મૂક્યા છે તે આ શરતો, હમણાં જે જામીન અરજી છે એમાં અમે એ મુદ્દાઓ ચર્ચા કરીશું. અને એ પહેલાં પણ એક એમને 2022માં એક ગુનો થયેલો હતો, જેમાં લૂંટનો અને 323 મારામારીનો ગુનો હતો અને એમાં સેશન્સ કોર્ટમાં સેશન્સ કેસ ચાલેલો. અને સેશન્સ કેસમાં નામદાર સેશન્સ કોર્ટે એમને 6 માસની સજા કરેલી અને દંડ કરેલો. ત્યાર પછી પ્રોબેશન માંગતા પ્રોબેશન નામદાર કોર્ટે આપેલું. એ પ્રોબેશનમાં આપતા પહેલાં એમનો રિપોર્ટ કરાવીને પ્રોબેશન રિપોર્ટના આધારે એમને પ્રોબેશન આપેલું. અને એમાં પણ એક કન્ડિશન મૂકેલી કે ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં. તેમ છતાં પણ એમને ભરૂચ, અંકલેશ્વર, નેત્રંગ, રાજપાડી તથા હાલનો ગુનો, એવા ઘણા બધા ગુના કર્યા છે આ જજમેન્ટ પછી પણ. તો એ પ્રોબેશનનો જે લાભ એમને આપેલો એ લાભ રદ કરવા માટે, પ્રોબેશન રદ કરવા માટે અમે એક બીજી અરજી પણ કરેલી છે. એ પણ આ કન્ડિશન બ્રેચ સાથે જ કરેલી છે અને એ પણ બોર્ડ પર આવી જશે નજીકના વર્ષમાં. એટલે એની પણ અમે રજૂઆત કરીશું. અને એમની સામે ધારાસભ્ય બનતા પહેલાં પણ એ પોતે ને પાસા કરેલા હતા, તડીપાર કરેલા હતા, બીજા 18 ગુનાઓ પણ નોંધાયેલા છે, એટલે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તો એ પણ અમે રજૂઆત કરીશું. અને આ જે કેસની હકીકતો, જે બી એવિડન્સ આવશે, પોલીસ પેપર્સમાં જે બી હકીકતો હશે એ ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટને અમને ધ્યાન દોરીશું કે આ જામીન ના મળવો જોઈએ. સર, એ કદાચ એ થઈ જાય કે ગુનેગાર છે તો એમને શું પ્રોવિઝન છે, કેટલા વર્ષથી સજા થઈ શકે? આ 307 જૂની આઈપીસી છે. હમણાં તો નવા BNSમાં 109 એક છે, એમાં 10 વર્ષ ઓછામાં ઓછા છે ને આજીવનની કેદની પણ સજા છે. આવતીકાલે એમને જામીન મળે શકે એવું કંઈ છે ખરું? એ તો હવે કોર્ટના મેરિટ્સ પર જ આધાર રાખશે કે કોર્ટ અમારી રજૂઆત, સરકાર પક્ષની રજૂઆત, અમે પક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને કોર્ટ મેરિટ્સ પર આધાર ઓર્ડર કરશે. કેમ કે આપણે મીડિયા ટ્રાયલ ચલાવવાનો છે નથી, એટલા માટે. આપનું નામ? જીતેન્દ્રસિંહ જે ગોહિલ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ, નર્મદા.